વેલકમ બેક દોસ્તો, સિમ્પ્લિફાઈડ મેથ્સમાં આપનું સ્વાગત છે દોસ્તો. આપણે ચેપ્ટર 11 શાંકુઓ એટલે કે કોનિક્સ ચાલી રહ્યું છે, બરાબર, જેનો આજે ભાગ 5 લઈએ છીએ. છેલ્લે ભાગ 4ની અંદર આપણે કેટલી વસ્તુ જોયેલી તમને યાદ હોય તો બહુ જ અગત્યની 2-3 વ્યાખ્યાઓ જોયેલી. ઉત્કેન્દ્રતા, બરાબર, પછી નિયામિકા અને નાભી, આ 3 વ્યાખ્યાઓ જોયેલી, વ્યાપક રીતે જોયેલી. વ્યાપક મતલબ કે ખાલી પર્વલય માટે નહીં. અને ત્યાર પછી આપણે પર્વલયની વ્યાખ્યા પણ જોયેલી, બરાબર. લાસ્ટ ટાઈમમાં આપણે પર્વલયની વ્યાખ્યા જોઈ લીધેલી છે. ઓકે, હવે એ પર્વલયની વ્યાખ્યા એકચ્યુઅલી ટેક્સ્ટબુકની રીતે જોઈએ તો એ શું હતું કે એક નિશ્ચિત રેખા, કોઈ એક નિશ્ચિત રેખા દોરવાની. આ રીતે આમ એક નિશ્ચિત રેખા દોરો અને નિશ્ચિત બિંદુથી સમાન અંતરે આવેલા સમતલના તમામ બિંદુઓના ગણને પર્વલય કહે છે. આવી એક એની વ્યાખ્યા આપેલી છે, બરાબર ને. ઓકે, હવે ફરી વાર બોલું છું, શું છે પર્વલયની વ્યાખ્યા. હવે આજે આપણે શું ભણવાનું છે ખબર છે? પર્વલયનું સમીકરણ ભણવાનું છે. તો વ્યાખ્યા એટલા માટે યાદ કરાવું છું કે આપણે એની આકૃતિની જરૂર પડશે. તો પર્વલયનું સમીકરણ, ઓકે, તો પર્વલયનું સમીકરણ એટલે એકચ્યુઅલી વ્યાપક સમીકરણની વાત આવશે. પ્રમાણિત સમીકરણ એવું કહેવાય. આપણી જૂની બુક તમે જોશો ને તો એમાં એ લોકો સમીકરણને પ્રમાણિત સમીકરણ આવું નામ આપે છે, સ્ટાન્ડર્ડ ઇક્વેશન. પ્રમાણિત સમીકરણ એટલે હંમેશા એ કંઈક ને કંઈક ઉગમ બિંદુ સાથે કનેક્ટેડ હોય એટલે એને પ્રમાણિત સમીકરણ કહેવાય. ઓકે, પર્વલયનું સમીકરણ. તો પર્વલય જે છે ને દોસ્તો, એનું પ્રમાણિત સમીકરણ અથવા તો પર્વલયનું સમીકરણ એ ટોટલ 4 અલગ અલગ સ્વરૂપમાં આપેલું છે. ઓકે, હવે આપણે જોતા જઈએ 1 by 1. ઓકે, અને એ પર્વલયના જે 4 પ્રકારો છે એ 4 પ્રકારો તમને ટેક્સ્ટબુકમાં પાના નંબર 233 ઉપર દોરીને આપેલા છે. પાના નંબર 33 ઉપર દોરેલા છે. ઓકે, તો એમાં પર્વલયના કુલ 4 પ્રકારના પર્વલય છે. એ આપણે સૌથી પહેલું લખીએ કે કેટલા પ્રકારના આવશે? કુલ 4 પ્રકારના છે. ઓકે, 4 પ્રકારના પર્વલયો છે. ઓકે, હવે એ 4 પ્રકાર કયા કયા છે એની હું આકૃતિ દોરતો જઉં છું અને સમજાવતો જઉં છું કે દરેકની અંદર, દરેક પર્વલયમાં એની નાભી આવશે, એની નિયામિકા આવશે. નાભી અને નિયામિકા, બરાબર. બીજી વ્યાખ્યાઓ પછી, પણ અત્યારે દરેક પર્વલય દોરીએ તો એની નાભી લેવાની અને નિયામિકા જોવાની, બરાબર છે. અને પર્વલયનું શિરોબિંદુ એટલે એ તો જો કે બધામાં સરખું જ હોય છે. તો હવે પહેલો પ્રકાર, પ્રકાર નંબર 1. ઓકે, આ પ્રકાર નંબર 1 જે છે દોસ્તો, એ બધા જે અલગ અલગ સ્વરૂપ જે છે એમાં પહેલો પ્રકાર છે y² = 4ax. આ પહેલો પ્રકાર છે. પર્વલયનું સમીકરણ શું આપ્યું છે પહેલું? y² = 4ax. ઓકે, હવે એની અંદર, હવે આની હું આકૃતિ દોરું છું બાજુમાં, જોજો ખાસ. મેઇન વસ્તુ આની આકૃતિ છે કે કઈ ટાઈપની આની આકૃતિ આવે. તો તમે જુઓ કે આકૃતિ દોરીએ ને તો પર્વલય, હવે લાસ્ટ તમારે લેક્ચર યાદ કરવાનું દોસ્તો, કે આપણું છેલ્લું લેક્ચર હતું એમાં તમે શીખ્યા છો કે આ રીતે પર્વલય દોરેલો ને, તો આ એક્સ અક્ષ છે, બરાબર. તો આ જે પર્વલય મેં દોર્યો એક્સ અક્ષ અને વાય અક્ષ, ઓકે, તો એ છે y² = 4ax. આ પર્વલય થયો. ઓકે, પછી એની નાભી, એની નાભી એટલે કે ફોકસ એ અહીંયા આવે F, રાઈટ. તો હવે યાદ રાખજો કે એની નાભી છે એ નાભીના યામ એક્સ અક્ષ ઉપર છે, તો એટલે એના યામ છે ને A0 આવે. એટલે અહીંયાથી જે 4ax હોય ને, તો 4axમાંથી જે અહીંયા એ હોય ને એ એની નાભી જ છે. આ એનું પ્રમાણિત સમીકરણ છે.
ઓકે, હજુ આમાં એક વસ્તુ શું દોરવાની રહી બાકી? નિયામિકા, બરાબર ને? તો નિયામિકા એ આ ઉગમ બિંદુ છે, સમજી લેજો, એટલે કે શિરોબિંદુ છે. તો ઓ એફ જેટલું અંતર છે ને દોસ્તો, આ બહુ અગત્યની વસ્તુ છે. ઓ એફ કેટલું અંતર છે? અંતર કેટલું હોય? સ્મોલ એ. ઓ એફ બરાબર એ હોય ને તો જ અહીંયા A0 આવ્યું હોય ને. તો જેટલું ડિસ્ટન્સ ઓ એફ છે એટલા જ ડિસ્ટન્સે ઉગમ બિંદુથી ડાબી બાજુએ મારે એક આમ શિરોલંબ રેખા દોરી કાઢવાની. એટલા જ અંતરે, આ બહુ જ અગત્યની વસ્તુ છે. ઓકે, અને એને કહેવાય છે નિયામિકા. આ શું થયું છે? આ નિયામિકા છે. ઓકે, અને એનું સમીકરણ શું થાય? હવે તમે થોડુંક યામ ભૂમિતિ યાદ કરો તો બોલો. યામ ભૂમિતિ યાદ કરો તો મેં હમણાં જ તમને કીધું કે જેટલું અંતર ઓ એફ છે ને એટલું જ સેમ ડિસ્ટન્સ આ ઓ એફ જેટલું જ અંતર આ બાજુ તમારે લેવાનું સેમ. તો પછી આ બિંદુના યામ લખતો નથી, પણ આ બિંદુના યામ કેટલા થાય? અહીંયા A0 હોય તો આ -A0 થાય કે નહીં? અને આ રેખા શિરોલંબ છે, તો શિરોલંબ રેખાનું સમીકરણ શું લખાય દોસ્તો? શું લખાશે? x = -a. સમજે પડી? ઓકે, તો આ સમીકરણના આ પર્વલયનું સમીકરણ થયું, જ્યાં ઓકે આ જ્યારે પણ લખીએ તો એ શું યાદ રાખવાનું તમારે કે A<0 એ લખવાની જો કે જરૂર નથી. A>0 નહીં લખો તો વાંધો નહીં. ઓકે, તથા નાભીના યામ નાભી FA0 પછી નિયામિકાનું સમીકરણ. નિયામિકા છે એ રેખા છે, તો નિયામિકાનું સમીકરણ, બરાબર? તો નિયામિકાનું સમીકરણ શું થશે? શિરોલંબ રેખા x = -a. આપણે દાખલાઓ ગણીશું ને દોસ્તો, એટલે તમને વધારે સ્પષ્ટ થઈ જશે કે ભાઈ આનો ઉપયોગ કઈ રીતે થાય છે. ખ્યાલ આવે ને? કે નાભીના યામ તો નાભીના યામ A0 અને નિયામિકાનું સમીકરણ, બરાબર, x = -a. તો આ પહેલા પ્રકારનું સમીકરણ થયું, પ્રમાણિત સમીકરણ. y² બરાબર = 4ax. રાઈટ? હવે તમારી આની અવલોકન શું કહે છે? આ કયા અક્ષ પ્રત્યે સમમિત છે? હા, તો આ જે પર્વલયની અક્ષ કહેવાય, એક્સ અક્ષને શું કહેવાય? પર્વલયની અક્ષ કહેવાય. તો જે એક્સ અક્ષ પ્રત્યે સમમિત છે, કે સમમિતનો મતલબ શું ખબર છે તમને? કે બંને બાજુ એક સરખું હોય. અહીંયા છે ને એક્સ અક્ષ ઉપરથી એક્ઝેક્ટ એની ઉપર આમ લંબ જેટલા ડિસ્ટન્સે અહીંયા પર્વલયનું બિંદુ આવે ને એટલું જ નીચેના સેમ ડિસ્ટન્સે અહીંયા પર્વલયનું બિંદુ આવે. એનો મતલબ સમમિતતા. ઓકે, રાઈટ? જો હું તમને એક આકૃતિ એવી દોરું કે જે સમમિત નથી. હા, જો ધારો કે એક આવી આકૃતિ દોરું, સમમિત ના હોય એવો પર્વલય કેવો હોય એ હું તમને બતાવું છું. અહીંયા ધ્યાન આપજો. જો આ રીતે મેં દોર્યો તો આ સમમિત નથી, કારણ કે અહીંયા શું થાય છે? અહીંથી આ બાજુ અને અહીંથી આ બાજુ બંને અંતરો કેવા છે? નાના મોટા છે. તો આવો પર્વલય છે ખરો, ભલે છે પર્વલય, પણ એ અહીંયા શું કહેવાય? અક્ષો પ્રત્યે સમમિત નથી. બરોબર કે નહીં? ખ્યાલ આવ્યો ને? એટલે સમમિતતા આવી રીતે જોવાય, એક્સ અક્ષ પ્રત્યે છે કે વાય અક્ષ પ્રત્યે છે. ઓકે, તો એક્સ અક્ષ પ્રત્યે સમમિત છે. બરાબર? હવે જે રીતે આપણે આ એક દોર્યો y² = 4ax, એ જ રીતે બીજો પ્રકાર લઈએ. ઓકે, પ્રકાર નંબર 2. તો પ્રકાર નંબર 2 જે છે એમાં આવશે y² = -4ax. y² = -4ax. આ બીજો પ્રકાર છે. ઓકે, હવે આ ટાઈપ 2 પર્વલયનું સમીકરણ. હવે એની આકૃતિ દોરું તો ધ્યાન રાખજો કે આ જે છે ને આ વક્ર જે આ બાજુ છે એ ઓપોઝિટ સાઈડ થઈ જશે. ઓકે,
એટલે હવે મારે પર્વલય દોરવો હોય તો હું કઈ રીતે દોરીશ? તો કે જો આ રીતે પર્વલય દોરાશે. આ રીતે મેં અક્ષો દોરી, એક્સ અક્ષ અને વાય અક્ષ દોરીએ. ઓકે, અને આ એક્સ અક્ષ અને વાય અક્ષ દોર્યા પછી આ બાજુ પર્વલય દોરવાનો, આમ આ રીતે. ઓકે, એટલે આ જે પર્વલય દોર્યો એ એક્ઝેક્ટ આની ઓપોઝિટ થયો કે નહીં? બરાબર. ઉગમ બિંદુ તો આનું આ જ રહેશે. હા, બરાબર છે. પછી ફોકસ એટલે કે એની નાભી અહીંયા આવશે. બરાબર. હવે ધ્યાન આપજો કે નાભી અહીંયા આવીને એફ, તો જેટલું ઓ એફ ડિસ્ટન્સ છે એટલા જ ડિસ્ટન્સે આ બાજુ નિયામિકા દોરી કાઢવાની. સેમ આ નિયામિકા થઈ ગઈ. બરાબર ને? ઓકે. અચ્છા, હવે આ જે નિયામિકા દોરી આપણે એનું સમીકરણ શું થાય? તો હવે થોડું ધ્યાન આપજો કે આ જે વક્ર દોર્યો, આ આપણે જે પર્વલય દોર્યો એ પર્વલય છે વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ -4ax દોર્યો છે. બરાબર ને? હવે તમે જુઓ કે નાભી છે ઉગમ બિંદુથી ડાબી બાજુ છે કે નહીં? તો પછી નાભીના યામ શું થાય? ઉગમ બિંદુથી ડાબી બાજુ, તો એના યામ છે ને એ -a0 થાય. શું થાય? -a0. ઓકે, કારણ કે ઉગમ બિંદુ ડાબી બાજુ આવ્યો એટલે અહીંયા એ તો ધન જ હોય, હંમેશા યાદ રાખજો. આમાં એ તો ધન જ છે, રાઈટ? એટલે -a0. તો આ નિયામિકા છે, નિયામિકાનું સમીકરણ શું લખાશે? તો કે ભાઈ નિયામિકાનું સમીકરણ જે છે ને એ x બરાબર a થઈ જશે. નિયામિકાનું સમીકરણ શું થાય? x બરાબર a. ઓકે, બરાબર. હવે અહીંયા હું બધું શબ્દોમાં અહીંયા લખતો નથી, બાજુમાં આ નિયામિકા છે. બરાબર ને? ઓકે, રાઈટ. નાભી છે -a0. આ બીજા પ્રકારનો પર્વલય થયો. હવે જે રીતે જો એક પર્વલય આમ આવ્યો, એક પર્વલય આમ આવ્યો, બીજા બે પ્રકાર કયા હશે તમે ઇઝીલી સમજી શકો. એક પર્વલય આમ ઉપરની બાજુ જશે અને ચોથો પર્વલય છે આમ નીચેની બાજુ જશે. બરાબર કે નહીં? તો ત્રીજો ટાઈપનો પર્વલય જે છે એ ત્રીજા ટાઈપનો પર્વલય આપણે લઈએ તો એનું પ્રમાણિત સમીકરણ જે છે એ પ્રમાણિત સમીકરણ એનું આવું આપેલું છે: x² ઇઝ ઇક્વલ ટુ 4ay. x² ઇઝ ઇક્વલ ટુ 4ay. ઓકે, આવું મને એનું પ્રમાણિત સમીકરણ આપેલું છે. ટેક્સ્ટબુકમાં બધે જૂની બુકમાં એટલે કે સ્ટેટ બોર્ડની બુકમાં શું હતું, અહીંયા એ લોકો પહેલા બેમાં એ વાપરતા હતા, બીજા બેમાં બી વાપરતા હતા, બી યુઝ કરતા હતા. પણ હવે એ લોકોએ બધામાં એનો જ યુઝ કર્યો છે. ઓકે, રાઈટ. હવે મેં આ બંનેમાં એક તમારું અવલોકન શું હતું? કયા અક્ષ પ્રત્યે સમિત છે? એક્સ અક્ષ પ્રત્યે સમિત છે. આ બંને છે ને, આ બંને એક્સ અક્ષ પ્રત્યે જ સમિત છે, રાઈટ? હવે અહીંયા તમે જુઓ કે આની આકૃતિ દોરીએ ને તો એ આકૃતિ કેવી રીતના દોરાશે? તો એમાં તમે જુઓ કે મારે આ રીતના પર્વલય દોરવું પડશે. આ જેમ આડો દોરેલો ને વક્ર, એની બદલે આમ ઊભો દોરવો પડશે. ઓકે, એટલે આ રીતે એક્સ અક્ષ અને વાય અક્ષ લીધા. ઓકે, હવે પર્વલય આમ દોરવાનો ઊભો. ઓકે, આ ઊભો પર્વલય દોર્યો, રાઈટ? હવે આ છે શિરોબિંદુ. હવે આમાં નાભી ક્યાં આવશે? અહીંયા નાભી આવી. ઓકે, તો નાભીના આમ એફ લખું તો હવે કયા અક્ષ ઉપર નાભી આવી છે? વાય અક્ષ ઉપર આવી. તો નાભીના આમ અહીંયા થશે 0a. અને નિયામિકા જેટલું ઓ એફ ડિસ્ટન્સ છે એટલું જ એની એક્સ અક્ષની નીચેની બાજુ એટલા જ અંતરે મારે હવે કઈ રેખા દોરવાની? શિરોલંબ નહીં દોરવાની. શું દોરવાની? સમક્ષિતિજ રેખા દોરવાની. આ રીતે સમક્ષિતિજ દોરી. ઓકે, રાઈટ. તો આ જે રેખા એલ છે એ રેખા એલ
એ શું દોરી આપણે? નિયામિકા. આ શું દોરાઈ છે? નિયામિકા. બરાબર? ઓકે. અને એ નિયામિકાનું સમીકરણ શું થાય? તો જો આ અંતર સરખું જ છે. આ અંતર જેટલું છે એટલું જ અંતર આ છે. બંને અંતરો સરખા જ છે. આ એ હોય તો આ પણ એ જ અંતર છે. તો આનું સમીકરણ શું થાય? વાય બરાબર -a. કારણ કે ઉગમ બિંદુથી નીચે છે ને એટલે -a લેવું પડે. પણ વાય કેમ લીધું? કારણ કે સમક્ષિતિજ છે. બરાબર કે નહીં? રાઈટ. તો હવે બાજુમાં હું લખતો નથી. શું છે? નાભીના યામ 0a, નિયામિકાનું સમીકરણ સમક્ષિતિજ રેખા વાય બરાબર -a. ઓકે, ખ્યાલ આવ્યો ને? આઈ થિંક તમને બધું આઈડિયા સમજાતું હશે એવું આશા રાખું છું. કે આ બધું બેઝિક છે. એક વખત આ ક્લિયર થાય ને દોસ્તો, તો પછી તમે બધા દાખલાઓ ગણી શકશો, સમજી શકશો. બરાબર ને? હવે આ બોલો, આ કયા અક્ષ પ્રત્યે સમિત છે? આ સમીકરણ છે x² = 4ay. તો કયા અક્ષ પ્રત્યે સમિત થયું? એ y અક્ષ પ્રત્યે સમિત છે. આટલું ખાલી લખી દઉં છું. y અક્ષ પ્રત્યે સમિત છે. બરાબર ને? ઓકે, રાઈટ. ત્યાર પછી ચોથો પ્રકારનું છે. હજુ એક પ્રકાર રહ્યો, ચોથો પ્રકાર. એમાં શું થશે? આ પરવલય જે ઉપર દોર્યો છે એ ઉપરની બદલે નીચે દોરાશે. બરાબર કે નહીં? ઓકે. તો ચોથા પ્રકારને પાછળ આપણે લખી કાઢીએ છીએ. તો 4 નંબરનું ટાઈપ શું થશે? x² = -4ay. ઓકે, આ ચોથો પ્રકારનું થયું. રાઈટ. હવે એનું તમારે જો આકૃતિ દોરવી હોય તો એ આકૃતિમાં શું થશે? આલેખ દોરીએ તો એમાં આમ નીચેની બાજુ વક્ર આવશે. બરાબર ને? તો એને હું ગ્રાફ દોરું તો એક આ એક્સ અક્ષ દોરી, પછી આ વાય અક્ષ દોરીએ, એક્સ અક્ષ, વાય અક્ષ. બરાબર. અને હવે એમાં આ રીતના પરવલય આવશે, આમ નીચેની બાજુ આમ. ઓકે, આવો પરવલય થશે. રાઈટ. પરવલયનું સમીકરણ થયું x² = -4ay. x² = -4ay. એની હવે નાભી, આ ઉગમ બિંદુ છે તો એની નાભી જે છે એ અહીંયા ઉગમ બિંદુથી નીચે આવી ગઈ છે. એટલે એના યામ મારે લખવા હોય તો 0 - a લખાશે. કે ઉગમ બિંદુથી નીચે આવ્યું ને એટલે વાયયામ ઋણ થઈ જાય. અને જેટલું OF ડિસ્ટન્સ છે એટલા જ ડિસ્ટન્સે આ બાજુ એક સમક્ષિતિજ રેખા દોરું તો એ શું થઈ જશે? નિયામિકા. બરાબર. આ થઈ ગઈ નિયામિકા. નિયામિકાનું સમીકરણ શું થવાનું? ઉગમ બિંદુથી ઉપર છે એટલે y બરાબર a. ઉગમ બિંદુથી ઉપર હોય એટલે ધન લેવું પડે ને, એટલે y બરાબર a નિયામિકા. નાભીના યામ 0 - a. આ રીતનો પરવલય દોરાય. તો આ 4 પ્રકારના પરવલયો આપણને આ શીખવાડવામાં આવ્યા છે અને એના જ ઉપયોગવાળા દાખલાઓ પણ આપણને આવશે દોસ્તો. બરાબર? રાઈટ. પછી બીજી એક વ્યાખ્યા આમાં આપી છે, અગત્યની છે, તો એ પણ આપણે જોઈ લઈએ. બરાબર. અને એ જે છે ને એ વ્યાખ્યા આવી છે, પરવલયનો નાભિલંબ, એવી એક વ્યાખ્યા આપી છે. તો એ વ્યાખ્યા પણ જોઈ લઈએ. ત્યાર પછી આપણે સ્વાધ્યાયના દાખલાઓમાં જઈ શકીશું એ નેક્સ્ટ લેક્ચરમાં. પરવલયનો નાભિલંબ. તો હું નાભિલંબ લઉં ને એ પહેલાં હું તમને પરવલયની એક જ આકૃતિમાં 3 વસ્તુ બતાવીશ. પરવલય છે તો પરવલયની જીવા, પછી નાભી જીવા અને તથા નાભિલંબ. એકચ્યુઅલમાં 3 વસ્તુ આવે. બરાબર. જીવા, નાભી જીવા અને નાભિલંબ. આ 3 વસ્તુ આવશે. ઓકે. હવે જો આકૃતિ દોરીએ ને તો હવે છે ને, હવે જે કંઈ ચર્ચા કરે ને એ આપણે ઉપરના 4 આકૃતિઓ દોરીને એ 4 આકૃતિમાંથી પહેલી આકૃતિ લઈને જ ચર્ચા કરવાની. ઓકે. મતલબ કે પરવલય દોરીએ તો પરવલય હંમેશા કઈ ટાઈપનો દોરવાનો? પ્રમાણિત y² = 4ax જ દોરવાનો. પણ એ પણ પાછો
એ રીતે દોરવાનો આર. એ ગ્રેડ આ વાળો એક્સ અક્ષ ઉગમ બિંદુની જમણી બાજુએ હોય એ ટાઈપનું. ઓકે, આ છે પર્વલય y² = 4ax, બરાબર. પછી આ એની નિયામિકા લઈ લો. હવે જો નિયામિકાનું એકચ્યુઅલી આમાં આ વ્યાખ્યામાં મારે કશું કામ નથી, પણ આપણે પર્વલય દોરો ને તો એનો રૂલ છે કે તમારે ભલે કામ ના હોય પણ નિયામિકા દોરવી તો પડે. ઓકે, એટલે આ પર્વલયનું ઉગમ બિંદુ એટલે શિરોબિંદુ આવ્યું. પછી આ એની નાભી છે, નાભીના યામ A0 લઈ લો. નાભીના યામ શું થાય? A0, બરાબર ને. ચાલો, હવે આ જે આકૃતિ દોરી એમાં મારે 3 વસ્તુ તમને બતાવવી છે: પર્વલયની જીવા, નાભી જીવા તથા નાભી લંબ. ઓકે, હવે વર્તુળની જીવા જાણો છો ને તમે? વર્તુળની જીવા, તો વર્તુળમાં કેવું, જીવા એટલે એક રેખાખંડ છે. રેખાખંડ કેવો છે કે જેના બંને અંત્ય બિંદુઓ વર્તુળની ઉપર હોય, બરાબર ને. જેના બંને અંત્ય બિંદુઓ વર્તુળની ઉપર હોય તો એને વર્તુળની જીવા કહેવાય. એવા રેખાખંડને વર્તુળની જીવા કહેવાય. તો આમાં પણ એવું જ છે દોસ્તો કે જો હું આ રીતે એક આમ દોરી કાઢું એક રેખાખંડ, તો આ જે રેખાખંડ દોરે એમાં જો એના બંને અંત્ય બિંદુઓ પર્વલયની ઉપર જ છે કે નહીં, તો આને પર્વલયની જીવા કહેવાય. ઓકે, પછી નાભી જીવા એટલે શું? તો કે જીવા તો ખરી જ, પણ ક્યાંથી પસાર થતી હોય? નાભીમાંથી પસાર થતી હોય તો એને નાભી જીવા કહેવાય. એટલે ફરી પાછી હું જીવા જ દોરીશ આ રીતે. ઓકે, રાઈટ. તો આને એ લોકો શું નામ આપે છે? નાભી જીવા. અને શું કહ્યું છે? નાભી જીવા. ઓકે, બરાબર. અને હવે આવ્યું નાભી લંબ. તો લંબ શબ્દ આવ્યો એટલે તમને ઓટોમેટિક આઈડિયા આવવો જોઈએ દોસ્તો કે નાભી લંબ એટલે નાભીમાંથી જ પસાર થતી હોય અને જીવા તો ખરી જ પાછી. એટલે આ રીતે. તો જે લોકોએ વ્યાખ્યા આપી છે ને એ નાભી લંબની વ્યાખ્યા આપી છે. ઓકે, રાઈટ. હવે ટેક્સ્ટબુકના સંકેત પ્રમાણે નાભી લંબમાં એ લોકોએ અહીંયા A અને B સંકેતો મૂક્યા છે. AB નાભી લંબ છે. ઓકે, પણ ધ્યાન રાખજો કે જૂની બુકમાંથી જો કોઈ પેપર કે દાખલો કાઢે ને તો શક્ય છે કે A અને Bની બદલે L શબ્દ સંકેત વાપરતા હતા. શું સંકેત હતો? અહીંયા L અને અહીંયા L હતું. ઓકે, તો AB જે છે એ નાભી લંબ છે, બરાબર. પછી સપોઝ આ તો મારે નામ આપવું હોય તો આને હું PQ નામ આપું તો PQ શું છે? બોલો. PQ નાભી જીવા છે. PQ જે છે એ નાભી જીવા છે. અને આ જે છે એને કંઈ પણ નામ આપી દો તો એ ખાલી જીવા છે. જીવા તો છે જ પણ એ નાભીમાંથી પસાર થતી નથી, એટલે એ ખાલી જીવા છે. બરાબર કે નહીં? ઓકે, હવે નાભીલંબ જે છે ને દોસ્તો, આ AB એની લંબાઈ માટેનું સૂત્ર છે એ તમારે યાદ રાખવાનું રહેશે. ઓકે, નાભીલંબની લંબાઈનું સૂત્ર બહુ જ ઇમ્પોર્ટન્ટ. ઓકે, યાદ રાખવાનું છે કારણ કે એના ઓબ્જેક્ટિવ પ્રશ્નો પણ આવશે અને મોટા દાખલાઓમાં પણ એનો ઉપયોગ આવશે. અને એ છે નાભીલંબની લંબાઈનું સૂત્ર આપ્યું છે. નાભીલંબની લંબાઈ. ઓકે, એટલે આપણી આકૃતિ પ્રમાણે લંબાઈ શું છે? AB છે, બરાબર. AB અને AB બરાબર 4a. નાભીલંબની લંબાઈનું આ સૂત્ર છે, યાદ રાખજો. AB બરાબર શું છે? 4a. ઓકે, રાઈટ. હવે છે ને જૂના કોર્સમાં મેં કહ્યું એમ L અને L આપતા હતા. એનું રીઝન કે નાભીલંબનું ઇંગ્લિશમાં નામ થોડું વિચિત્ર છે. એનું નામ આવું છે ઇંગ્લિશમાં. એને લેટસ રેક્ટમ ઇંગ્લિશમાં આવું નામ આપેલું છે.
શું નામ આપેલું છે? લેટસ રેક્ટમ. અને લેટસ રેક્ટમના કારણે એ લોકોએ અહીંયા એલ સંકેત વાપરેલો, બરાબર, એલ અને અહીંયા એલ ડેશ, રાઈટ. એટલે એલ વાપરવાનું રીઝન શું હતું? લેટસ રેક્ટમના કારણે એલ ડેશ વાપરતા હતા, પણ અત્યારે હવે અહીંયાના પેલા પ્રમાણે એ લોકોએ એલ ડેશ સંકેત વાપર્યો નથી, બરાબર ને? ઓકે, તો આપણે આટલું જ તમારે શું કહેવાય જોવાનું રહેશે. બીજું પર્વલયની ઘણી બધી થિયરીઓ જૂના પેલામાં હતી કે જે અહીંયા કશું જ નથી. એટલે મને ઈચ્છા થાય તો પણ અત્યારે હું નહીં લઉં, કારણ કે આપણે પહેલાં એકવાર સિલેબસ કમ્પ્લીટ કરીએ, પછી જો ટાઈમ હશે તો થોડું વધારાનું તમને નોલેજ જે કંઈ જરૂરી છે એ આપણે કરીશું, રાઈટ. સો આજે આટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 11.2 ગણીશું. ઓકે, થેન્ક યુ વેરી મચ. હેવ અ નાઇસ ડે. બાય બાય.